तो आपणे जे प्रमाणे पहला बात करी आखो प्रेक्टिकल ओरली ज्यारे आपणे समज्या ए प्रमाणे आपणे अहींया डिस्टिलेशन युनिट गोठवी दीधुं छे। हवे आजना आपणा डिस्टिलेशन युनिट में तमे आपणे लो बॉइलिंग जे काढवानो तमे डिस्टिलेशन युनिट अहींया आखुं जोई शको छो कई रीते सेटअप करेलुं छे के थर्मोमीटर पेराफिन केप ने जे छे जॉइंट में ऊपर राख्युं छे के जेनाथी आपणने अहींया टेम्परेचर मळशे ने केटला टेम्परेचर आपणे लो बॉइलिंग जे छे बहार आवे छे ए आपणने खबर पड़शे। आनी पहेलाना डेमोन्स्ट्रेशन ऑनलाइन विडियो में तमने आखी सिस्टम ज्यारे समजावी त्यारे आखी सिस्टम कई रीते फिट करवी ए देखाड्युं हतुं छतां तमे अहींया जोई शको छो के सिस्टम जे छे आपणे कीधुं ए प्रमाणे स्लोप में राखवानी छे के जेनाथी आपणो लो बॉइलिंग छे लो बॉइलिंग इजीली थोड़ो आवी जाय अने क्वॉंटिटी सारी आवे कारण के घणीवार थशे एवुं के जॉइंट आ रीतनो होय तो लो बॉइलिंग जे छे अहींया ने अहींया फसाई रहेવાની संभावना रहे छे। तो એટલા માટેથી આપણે જે છે ક્રોસ સિસ્ટમ થોડી ગોઠવવાની છે અને લો બોઇલિંગ જ્યારે આવવાનું ચાલુ થાય એ પોઈન્ટ તમારે થર્મોમીટરમાં નોટ કરી અને લો બોઇલિંગના ડ્રોપલેટ્સ આવવાના બંધ થાય ત્યાં સુધીનો પોઈન્ટ જે છે એ નોટ કરી અને એની એવરેજ કાઢીને પણ તમારે બોઇલિંગ પોઈન્ટ છે એ તમારે કન્ફર્મ કરી લેવું। તો આ રીતે સિસ્ટમ ગોઠવવાની છે। હમણાં આપણે જોઈએ કે આપણે લો બોઇલિંગ આવવાનું સ્ટાર્ટ થાય ત્યારે ટેમ્પરેચર શું હશે અને આપણો લો બોઇલિંગ છે એટ ધેટ ટાઈમ મળી જશે કે આટલાની નિયરલી છે એટલે આપણે પછી એમાં આગળ પ્રોસેસ જે છે એ કરશું અને લો બોઇલિંગ નીકળી જાય પછી આપણે પહેલા ટેસ્ટ ટ્યુબ લેવલે એનું સેપરેશન કરશું એની ટાઈપ જે છે નેચર જે છે એનો ફાઇન્ડ આઉટ કરશું અને પછી આપણે આગળ એનું પ્રોસેસિંગ કરશું। तो अहींया आगळ आपड़ा जे ड्रॉपलेट्स छे लो बॉइलिंगना ई आववाना चालू थई गया छे। तमे अहींया जोई शको छो के लो बॉइलिंगना ड्रॉपलेट्स जे छे ए सारी एवी स्पीडमां अत्यारे आवी रह्या छे। तो आ जे पॉइंट आपणे ड्रॉपलेट्स आववाना जे चालू थया ई अराउंड 50 डिग्री सेल्सियस थी जे छे आववाना चालू थया छे। तो तमारे पहला लो बॉइलिंग पॉइंट जे आववानो चालू थाय छे ए नोट करवानो एटले के आपड़ा जे 50 डिग्री सेल्सियस छे तो अत्यारे आपणे ई नोट करशुं अने एनी पछी जे ड्रॉपलेट्स जे छे ए स्टॉप थाय ए पॉइंट नोट करशुं। वचमां तमे ध्यान जो आपो के आपणी जे टेस्ट ट्यूब छे एना ड्रॉपलेटनी जे आ स्पीड छे ए स्पीड जो तमने एट धेट टाइम जोता फावे तो क्यारे स्पीड वधी अने क्यारे स्पीड घटी ए जोईने पण तमे तमारो जे बॉइलिंग पॉइंट छे ई कन्फर्म करी शको छो। तो आवी रीते जे छे आपणे लो बॉइलिंग सौथी पहेला सेपरेट आउट करवानो छे। तो हवे अहींया तमे जोई शको छो के आपड़ा जे ड्रॉपलेट्स आवता हता ए ड्रॉपलेट्सनी स्पीड घणी धीमी थई गई छे एटले के हमणां थोड़ी वारमां कदाच ड्रॉपलेटनी स्पीड बंध पण
થઈ જાય તો આ જે પોઈન્ટ છે તમારે આ પોઈન્ટને કન્સિડર કરવાનો રહે કે કેટલા ડિગ્રી સેલ્સિયસે તમારી જે ડ્રોપલેટ સ્પીડ છે એ ચેન્જ થઈ છે. તો આપણે જે છે અહીંયા આગળ 66 ડિગ્રી એટલે 65 થી 66 આસપાસ મોર દેન 60 ડિગ્રીએ ડ્રોપલેટ આવવાના બંધ થયા છે. ઇન બિટવીન જે છે એ જ્યારે પણ તમારો કન્ટિન્યુ ડ્રોપલેટ્સ આવવાના ચાલુ થયા હોય એ તમે નોટ કરી શકો છો. એટલે કે આપણા હવે અહીંયા 2 પોઈન્ટ આપણને મળી ગયા છે કે 50 ડિગ્રીથી જે ચાલુ થયું હતું એ 66 ડિગ્રીએ જઈને ઊભું રહ્યું છે. તો એ બંનેની એવરેજ કાઢીને જે 57-58 ડિગ્રી સેલ્સિયસે આપણો કમ્પાઉન્ડ હશે એ હોઈ શકે, અથવા તો વચમાં જે કન્ટિન્યુ ડ્રોપલેટ આવવાના ચાલુ થયા હોય અને એ પોઈન્ટ તમે નોટ કર્યો હોય જે 55, 57, 58 કે 59, 60 સુધીમાં જ્યારે પણ આવ્યા હોય એ તમે નોટ કરી શકો છો અને એ પણ કન્સિડર કરી શકો છો. તો આવી રીતે આપણો જે છે આપણે લો બોઇલિંગ કમ્પ્લીટ સેપરેટ આઉટ કરી નાખ્યો છે અને એ જે છે એની પછી આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે ટેસ્ટ કરશું. અને લો બોઇલિંગ જે છે આપણે પહેલાં પણ કીધું એમ તમે જોઈ શકો છો કે એક ટેસ્ટ ટ્યુબ જે છે એ આપણી ફિલઅપ થઈ ગઈ હતી અને બીજી ટેસ્ટ ટ્યુબને જે છે એ કન્ટિન્યુ કર્યું છે. તો આવી રીતે તમે લો બોઇલિંગ છે એ સેપરેટ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી તમે ટેસ્ટ ટ્યુબ ચેન્જ કરી શકો છો. તો હવે આપણે સેપરેટિંગ લો બોઇલિંગનું કરી નાખ્યું. હવે આપણે પહેલાં ટેસ્ટ ટ્યુબ લેવલે જે છે સૌથી પહેલાં આનો નેચર જે છે ટાઈપ ફાઇન્ડ આઉટ કરશું. એટલે ટેસ્ટ ટ્યુબ લેવલે સૌથી પહેલાં આપણે કમ્પાઉન્ડ છે આપણે લઈ અને આગળ પ્રોસેસ જે છે એ કરશું. અહીંયા તમને દેખાય એટલા માટે કમ્પાઉન્ડ અમે જે છે થોડો વધારે લીધો છે. આપણે સૌથી પહેલાં કમ્પાઉન્ડમાં જે બાયકાર્બોનેટ એડિશન કરવાનું છે એ કરશું. તો આપણે જે છે આપણું પહેલાં ટેસ્ટ ટ્યુબમાં સૌથી પહેલાં બાયકાર્બોનેટ નાખી અને સેપરેટિંગ ફનેલમાં લીધું છે. હવે આપણે આની અંદર ઇથરનું એડિશન કરશું. હવે ઇથરનું એડિશન કરી અને આપણે જે છે સ્ટરિંગ આપવાનું છે. સ્ટરિંગ આપી ગેસ જે છે એ ગેસ ઇવોલ્વ કરાવશું. હવે અહીંયા ગેસનું ઇવોલ્યુશન થઈ ગયું ત્યાં હવે આપણે એને સેપરેટિંગ ફનેલમાં એઝ ઇટ ઇઝ રહેવા દેશું. તો હવે જે છે એ આપણે સેપરેટિંગ ફનેલમાં લિક્વિડને એઝ ઇટ ઇઝ રહેવા દેશું કે જેનાથી 2 લેયર પડી જાય. અહીંયા તમે જોઈ શકો છો કે લેયર જે છે એ કમ્પ્લીટ પડી ગયા છે. તો એમાંથી નીચેનું જે લેયર છે એ આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈ લેશું. હવે આપણે જે લેયર ટેસ્ટ ટ્યુબમાં લીધું છે એમાં સૌથી પહેલાં એસિડની પ્રેઝન્સ ચેક કરવા માટે આપણે આ ટેસ્ટ ટ્યુબમાં HCl એડ કરશું. અહીંયા તમે જોઈ શકો છો ખાલી ઉભરા આવ્યા, બાકી કોઈ જાતના પ્રેસિપિટેશન નથી આવ્યા, એટલે કે આપણો એસિડ જે છે એ એસિડ એબસન્ટ છે. હવે બાકીનું જે આપણું રિમેઇનિંગ લેયર જે વધ્યું છે સેપરેટિંગ ફનેલમાં એને આપણે આગળ પ્રોસેસ માટે લેશું. હવે રિમેઇનિંગ લેયરમાં આપણે જે છે NaOH નાખશું ફર્ધર આપણી પ્રોસેસ માટે, ફિનોલ બેઝ ન્યુટ્રલ જે ડિટેક્ટ કરવાના છે એના માટે. તો NaOH જે છે આપણે આપણી જે લિક્વિડ ક્વોન્ટિટી છે એની કરતાં થોડું વધારે નાખવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે કંઈક રિએક્શન જે છે એ થઈ છે. એનો મતલબ કે આપણો કોઈ કમ્પાઉન્ડ જે છે NaOHમાં ડિઝોલ્વ થયો છે. હવે આપણે જે છે એને જે પ્રમાણે આપણે આગળ પ્રોસેસમાં કર્યું એ પ્રમાણે કે થોડું સ્ટર કરી અને જે ગેસ જે છે એ ગેસ ઇવોલ્વ કરાવી દઈશું ને પછી ઇથર આપણું જે છે ઇથર એડ કરી અને ગેસ ઇવોલ્યુશન કરાવશું. ઇથર જે છે એ તમને ઓફલાઈનમાં તમે આવતા હતા ત્યારે તમને ક્વોન્ટિટી ઓલરેડી કીધેલી જ છે કે ટેસ્ટ ટ્યુબ લેવલે તમારે 1 થી 2 ml જેટલી ક્વોન્ટિટીનો યુઝ કરવાનો છે.
હવે અહીંયા આપણે એને સ્ટર કરીને એક્સટ્રેક્ટિંગ કરાવીને જે ગેસ ઇવોલ્યુશન છે એ કરાવશું. જ્યાં સુધી ગેસ ઇવોલ્વ ના થઈ જાય ત્યાં સુધી બને તો સ્ટેબલ એને થવા મૂકવું નહીં, કારણ કે ઇથરનો જે ગેસિયસ ફોર્મ છે એ કમ્પ્લીટ ઇવોલ્યુશન કરાવડાવવું કે જેથી એક્સટ્રેક્ટિંગ જે છે એ કમ્પ્લીટ થાય. હવે અહીંયા આગળ આપણે એને થોડી વાર સ્ટેબલ થવા દેશું કે 2 લેયર જે આપણા પડે છે એ લેયર પડે પછી આપણે જે છે આગળ પ્રોસેસ માટે વધશું. હવે અહીંયા આગળ આપણા જે છે 2 લેયર સેપરેટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો લેયર જે છે એ સેપરેટ થયા છે. તો આપણે જે છે એક લેયરને આપણે ફર્ધર પ્રોસેસ માટે ટેસ્ટ ટ્યુબમાં લેશું. ટેસ્ટ ટ્યુબમાં હવે આ જે આપણે સોલ્યુશન છે એને ટેસ્ટ ટ્યુબમાં પહેલા સેપરેટ આઉટ લેશું, જે આપણા 2 લેયર પડ્યા છે એમાંથી. હવે આપણું ટેસ્ટ ટ્યુબમાં લીધેલું જે લેયર છે એની અંદર આપણે જે છે HCl નાખશું કે જે ફિનોલ પ્રેઝન્ટ છે કે નહીં એ બતાવશે. અહીંયા તમે જોઈ શકો છો કે ફિનોલિક લેયર જે છે ઓઇલી ડ્રોપ્સ જે છે એના વાઇઝ છૂટું પડે છે. ટેસ્ટ ટ્યુબમાં ઉપરની સાઈડ જે છે એ લેયર જે છે એ છૂટું પડે છે, અને એવું હોય તો તમે NaOH જે છે એ એક્સેસ નાખી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે ટેસ્ટ ટ્યુબમાં જે છે આપણું ફિનોલિક લેયર જે છે એ સેપરેટ આઉટ થયું છે. ઉપર જે ઓરેન્જ કલર જેવું આખી રિંગ જેવી દેખાય છે એ આપણું ફિનોલિક લેયર છે. તો એનો મતલબ કે આપણને ટાઈપમાં જે છે એક નેચર આપણો ફિનોલિક મળ્યો છે. હવે બાકીનું જે રિમેઇનિંગ આપણું મટીરિયલ છે એ અથવા તો બેઝ હોઈ શકે અથવા તો ન્યુટ્રલ હશે. તો આપણે બેઝની કન્ફર્મેટિવ માટે બેઝનું જે પ્રોસેસ છે એ પ્રોસેસ હિસાબે આપણે આગળ વધશું. હવે રિમેઇનિંગ લેયર જે આપણું છે એમાં આપણે HCl નાખશું. જો બેઝ પ્રેઝન્ટ હશે તો HCl ની કંઈક રિએક્શન થઈ અને જે આપણા 2 લેયર પડશે એ લેયર વાઇઝ એમાં કંઈક ચેન્જ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે તો કોઈ જાતની રિએક્શન દેખાતી નથી. હજી ઇથર એડિશન કર્યા પછી આપણે જોઈએ કાંઈ એક્સટ્રેક્ટિંગ જે કાંઈ થાય કે ના થાય. હવે ઇથરનું એડિશન કર્યા પછી આપણે ફરીવાર જે છે એ ગેસ ઇવોલ્યુશન જે છે એ ચેક કરશું, અને ગેસ ઇવોલ્વ થયા પછી જોશું કે બેઝ પ્રેઝન્ટ છે કે નહીં. હવે આપણા ગેસનું ઇવોલ્યુશન થઈ ગયું છે, તો આપણે જે છે એ સ્ટેબિલિટી મૂકશું. સ્ટેબલ થયામાં અહીંયા તમે જોઈ શકો છો કે લેયર જે છે ઇન્સ્ટન્ટ પડી જ ગયા છે. સો આપણે વધારે એને સ્ટેબલ રાખવાની જરૂર પડશે નહીં. તો આપણે જે છે આપણું રિમેઇનિંગ જે નીચેનું લેયર છે એ નીચેનું લેયર લઈ અને એમાં બેઝ માટેની જે ટેસ્ટ છે આપણે NaOH એડ કરીને જોશું. જો રીજનરેશન થાય તો આપણો બેઝ જે છે એ પ્રેઝન્ટ હશે.
તો હવે અહીંયા જે એક સોલ્યુશન આપણું સેપરેટિંગ ફનેલમાં છે એ ન્યુટ્રલ હોઈ શકે, પણ આપણે જે છે પહેલાં બેઝની કન્ફર્મ કરવા માટે, બેઝની ટાઈપ ચેક કરવા માટે બેઝ છે કે નહીં એ ચેક કરશું. અહીંયા તમે જોઈ શકો છો કે NaOHનું એડિશન કરતાં કોઈ જ જાતના પ્રેસિપિટેશન કે રીજનરેશન જે છે એમાં થતું નથી. એનો મતલબ આપણો બેઝ જે છે એ બેઝ એબસન્ટ છે. તો હવે અહીંયા આગળ જે આપણો કમ્પાઉન્ડ જે વધ્યો છે એ કમ્પાઉન્ડ છે એ ન્યુટ્રલ હશે. તો હવે આપણને જે છે એ આખી જે ટાઈપ મળી એ ટાઈપ જે છે લો બોઇલિંગ, ફિનોલ અને ન્યુટ્રલ. તો આપણે આના માટેની જે આગળની પ્રોસિજર છે ફિનોલ અને ન્યુટ્રલ અને લો બોઇલિંગ એ ત્રણેયનું આપણે બીકર લેવલે સેપરેશન છે એ હવે આની પછી આગળ કરશું. તો હવે આપણે જે છે બીકર લેવલે પરફોર્મ કરશું. આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે જ્યારે પરફોર્મન્સ કર્યું ત્યારે ટાઈપ આપણને જે મળી એ ફિનોલ અને ન્યુટ્રલ મળી હતી. તો ફિનોલમાં આપણા ટ્રી ટેબલ હિસાબે જે છે આપણે સૌથી પહેલાં NaOH નાખી અને HClમાં જે છે એનું રીજનરેશન કરાવશું, એટલે ફિનોલ પ્રેઝન્ટ થઈ જશે. તો અહીંયા આગળ તમારે જે છે બાયકાર્બોનેટથી આખી પ્રોસિજર ફોલો કરવાની જરૂર નથી, કારણ કે ફિનોલ તમને સ્ટાર્ટિંગની ટાઈપમાં મળી ગયો તો ટાઈપ ઉપરથી સીધો અહીંયા ફિનોલના સ્ટેપથી ચાલુ કરવાનું છે. પણ ઘણીવાર બધા ભૂલ એવી કરે છે કે ફિનોલ મળી ગયા પછી બેઝ અને ન્યુટ્રલ માટેની પણ ટેસ્ટ કરે છે. તો પછી એ કરવા ના બેસાય, કારણ કે આપણે જે 3 ટાઈપ આપીએ છીએ તો એમાં એક તમારો લો બોઇલિંગ નીકળી ગયો, બીજો ફિનોલ અને ત્રીજો જે વધે છે એ ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે. તો અહીંયા તમારો ટાઈમ બચી જાય, તો તમારે એમાં પછી વધારે પ્રોસેસ માટે આગળ કરવાની રહેતી નથી. તો આ વસ્તુનું ધ્યાન રાખો તો તમારે ટાઈમનું યુટિલાઇઝેશન અને જે સેપરેશન જે છે એ સેપરેશન ઝડપથી થશે. તો હવે આપણે જે છે આપણું આ સોલ્યુશનને બીકર લેવલે આપણે સેપરેટ કરશું. તો હવે સૌથી પહેલાં આપણે જે છે આપણા સોલ્યુશનમાં ફિનોલ સ્ટેપ કરવાનું હોવાથી આપણે NaOHનું એડિશન કરશું. NaOHનું એડિશન જે છે એ આપણે કીધું એ પ્રમાણે આપણી ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી જેટલું કરવું, અથવા એનાથી થોડું એક્સેસ કરો તો પણ વાંધો નથી. અને ઘણીવાર જ્યારે આવી રીતે તમારે જો ક્વોન્ટિટી વધારે હોય તો તમે લિક્વિડ જે છે એ લિક્વિડને 2 ભાગમાં થોડી ક્વોન્ટિટી લઈ અને સેપરેટ કરી શકો છો, કારણ કે ઘણીવાર આવી રીતે જ્યારે લિક્વિડ વધારે હશે તો ઇથર એડ કર્યા પછી પ્રેશરાઇઝ વધારે થશે, એટલે જે પ્રેશરના લીધે ગેસ ઇવોલ્વ થવાની પ્રોસેસ છે એ થોડી હાર્ડ થશે, કે જેમાં પ્રેશરના લીધે ઢાંકણને એ ઉછળવાની સંભાવના વધી જાય. તો એ વસ્તુનું ધ્યાન રાખવું, એટલે કે ઇથર એડ કર્યા પછી જે આપણે ગેસ ઇવોલ્વ કરાવવાનો છે એ ગેસ ઇવોલ્વ કરાવવામાં ધ્યાન વધારે રાખવું. હવે આપણે ઇથર એડ કરી દીધો છે, તો હવે આને ગેસ ઇવોલ્વ કરાવશું. જ્યારે વોલ્યુમ વધારે હોય ત્યારે સ્ટરિંગ જે છે એ ધીમે ધીમે આપવું, બહુ વધારે સ્ટરિંગ ના આપવું, કારણ કે ગેસનું પ્રેશર જો એકસાથે વધી જશે તો પ્રોબ્લેમ થશે. અને લેયર જો સરખા ખબર ના પડે તો થોડું ઇથરનું એડિશન જે છે એ થોડું એક્સેસ રાખવું. હવે અહીંયા જે છે આપણા સોલ્યુશનમાંથી ગેસ જે છે એ કમ્પ્લીટ ઇવેપોરેટ થઈ ગયો છે, તો આપણે થોડી વાર માટે એને સ્ટેબલ થવા દેશું. હવે આપણે લેયર પડે એની રાહ જોશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 2 લેયર આપણા પડી ગયા છે. હવે આપણે જે છે આપણું નીચેનું લેયર છે એમાં HCl નાખી અને ફિનોલ જે છે આપણો આઈડેન્ટિફિકેશન વખતે ટાઈપ મળી હતી, તો એ ટાઈપના આપણે ફિનોલને રીજનરેટ કરી અને સેપરેટ આઉટ કરશું. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણા ફર્સ્ટ પ્રેક્ટિકલની જેમ લેયર જે છે એ 2 કલર સેમ, નિયરલી કલર જે છે એ બંનેના સેમ રહ્યા છે. એટલે એનો મતલબ કે આપણે જે છે કલર ઇમ્પ્યુરિટીનો પ્રોબ્લેમ પણ થઈ શકે ઘણીવાર. તો એ વસ્તુનું ધ્યાન રાખી અને આપણે જે છે એ ધ્યાન રાખવું પડશે કે કલર ઇમ્પ્યુરિટી જે છે એના લીધે થઈને કોઈ પ્રોબ્લેમ ના આવે. હવે આપણે જે છે આપણું લેયર સેપરેટ
થઈ ગયું છે, પણ આપણે કીધું એમ થોડી વાર રહેવા દઈએ એટલે જે થોડાક ડ્રોપ્સ બાકી હોય તો એ પણ આવી જાય. તો આપણે તમે સેપરેટિંગ ફનેલમાં જોઈ શકો છો કે માઇનર લેયર જે છે એ પાછું પડ્યું છે, તો આપણે એને પણ લઈ લેશું. હવે આ જે આપણું લેયર છે, નીચેનું લેયર જે આપણે સેપરેટ કર્યું કે જેમાંથી આપણે જે છે એ ફિનોલ લાવવાનો છે રીજનરેશન કરીને, અને ઉપરનું જે આપણું લેયર છે એ ન્યુટ્રલ છે. તો આપણે સૌથી પહેલાં એ લેયરને એક બીકરમાં લઈ લેશું, કારણ કે એની બેઝ પ્રેઝન્ટ કે ન્યુટ્રલની ટેસ્ટ કરવાની આપણે જરૂર નથી. એટલા માટે થઈને આપણે જે છે અહીંયા આગળ આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એનું લેયર જે છે આપણે એક બીકરમાં કલેક્ટ કરી અને એને જે છે આપણે ઇથર ઉડાડવાવાળી જે આપણી પ્રોસેસ છે એના માટે એને એઝ ઇટ ઇઝ મૂકી દેશું. હવે આપણે જે છે આપણું ફિનોલિક માટેનું જે પહેલું લેયર હતું એને પાછું સેપરેટિંગ ફનેલમાં લઈ લેશું. અને આમાં હવે આપણે જે ફિનોલ માટેની રીજનરેશન પ્રોસેસ છે એ આપણે ડાયરેક્ટ સેપરેટિંગ ફનેલમાં કરશું. આપણે HCl એડ કરતાની સાથે રિએક્શનમાં જે આપણો કમ્પાઉન્ડ આવે છે, આપણે જે ફિનોલ આપણને મળે છે, તો એમાં જે છે થોડો HCl નાખી અને પછી એવું લાગે તો એને થોડું સ્ટરિંગ આપતા રહેવું. કારણ કે બીકરમાં તમે HCl એડ કરો તો પણ કોઈ પ્રશ્ન નથી, બીકરમાં તમે ગ્લાસ રોડથી સ્ટરિંગ કરી શકો છો. સેપરેટિંગ ફનેલમાં સ્ટરિંગ કરવાનો પ્રોબ્લેમ રહે તો થોડું એડ કરી અને સેપરેટિંગ ફનેલને થોડી સ્ટર કરી લેવી. અને જેટલી ક્વોન્ટિટીમાં HCl તમે ધીમે ધીમે એડ કરીને જે સેપરેટ કરશો તો એમાં રિએક્શન જે છે એ વધારે સારી થશે. કારણ કે જેટલું ઓછી ક્વોન્ટિટીમાં તમે HCl એડ કરશો અને રિએક્શન કરાવશો એટલું કમ્પ્લીટ જે છે આપણો ફિનોલ જે છે વધારે સારી રીતે છૂટો પડશે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો થોડું કે લેયર જે છે એ પડવાના સ્ટાર્ટ થઈ ગયા છે, એટલે કે આપણો ફિનોલ જે છે એ સેપરેટ આઉટ થવાનો ચાલુ થઈ ગયો છે. આપણે થોડું એક્સેસ HCl એડ કરી અને એને સ્ટર કરી અને પછી આપણે એને સ્ટેબલ થવા દેશું. હવે આપણે આને સ્ટેબલ થવા દઈએ. આમાં થોડી વારમાં હમણાં ઇથરનું પણ એડિશન આપણે કરીએ. અત્યારે આપણે HCl એડ કરીને સ્ટર કર્યું એટલે પહેલાં રિએક્શન કમ્પ્લીટ થઈ જાય એટલે હવે આપણે આમાં ઇથરનું એડિશન કરશું. હવે આપણે જે છે આપણા ઇથરનું એડિશન કરશું અને પછી એક્સટ્રેક્ટિંગ, કારણ કે આપણો ફિનોલ આપણને મળી ગયો છે તો ફિનોલનું સેપરેશન પણ તમે કરી શકો એ રીતે. તો આપણે જે છે ફિનોલ એક્સટ્રેક્ટ ઇથર એડ કરી અને એક્સટ્રેક્ટ કરાવીને આપણે જે છે એને સેપરેટ આઉટ કરશું. અને ફિનોલનું આપણે સેપરેશન રીજનરેશન કરાવી અને સેપરેશન કરવાનું હોવાથી આપણે બીકરમાંથી પાછું સેપરેટિંગ ફનેલમાં જે છે એને લઈ લીધું છે. હવે ઇથર એડ કરી અને આપણે સ્ટરિંગ પાછું આપણી જે સેપરેટિંગ ફનેલ છે એને સ્ટરિંગ કરી એનો ગેસ ઇવોલ્વ જે છે થોડો ઘણો ગેસ ઇવોલ્વ કરાવી અને પછી આપણે જે છે એને પાછું સ્ટેબલ થવા મૂકશું. તો અહીંયા આગળ આપણા સોલ્યુશનમાંથી ગેસ ઇવોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે જે છે હવે આપણા સોલ્યુશનને સ્ટેબલ થવા મૂકશું કે જેથી બે લેયર પડે અને આપણને આપણો ફિનોલ જે છે આપણે સેપરેટ કરી લેશું.
તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણા જે બે લેયર છે એ લેયર ફોર્મ થઈ ગયા છે, એટલે કે આપણો ફિનોલ જે છે એ ફિનોલ સેપરેટ થઈ ગયો છે. આપણે જે નીચેનું એક્વાયસ લેયર છે એને રિજેક્ટ કરશું અને ઉપરનું આપણું ફિનોલિક લેયર જે છે ફિનોલ સબસ્ટન્સનું એ જે છે એને આપણે કલેક્ટ કરી અને આપણા જે બંને કમ્પાઉન્ડ છે ન્યુટ્રલ અને ફિનોલ એ બંનેમાંથી ઇથર ઇમ્પ્યોરિટી જે છે ઇથર કમ્પાઉન્ડ એ આપણે રિમૂવ કરાવશું. અહીંયા જો આપણું લેયર જે છે એ કમ્પ્લીટ રિમૂવ થઈ ગયું છે અને તમારા બીકરમાં જ્યારે તમારું લેયર સેપરેટ થઈ જાય તો પણ થોડીવાર સેપરેટિંગ ફનેલમાં લિક્વિડ રાખવું, કારણ કે ઘણીવાર અમુક જે ડ્રોપલેટ્સ આઈસ જે છે એ આપણે આની પહેલાં જોયું એમ થોડીવાર રહેવા દીધું એટલે પાછું લેયર પડ્યું હતું, એવી રીતે થોડી ઘણી જો ઇમ્પ્યોરિટી રહી હોય તો એ પણ રિમૂવ થઈ જાય. હવે આ જે છે આપણું ફિનોલિક લેયર છે, આને આપણે બીજા બીકરમાં જે છે આને આપણે કલેક્ટ કરી લેશું, એટલે કે આપણો ફિનોલ સબસ્ટન્સ જે છે એ કલેક્ટ કરી લેશું. હવે આ બંને સબસ્ટન્સ આપણો ફિનોલ અને ન્યુટ્રલ એ બંને સબસ્ટન્સને આપણે ગરમ પાણીમાં મૂકી દેશું કે જેથી ઇથર જે છે ઇથર રિમૂવ થઈ જાય. તો હવે આપણે જે છે આપણા બંને બીકર છે એને ઇથર ઉડાડવા માટે ગરમ પાણીમાં મૂકી દેશું અને એને તડકે મૂકી દેશું. અહીંયા તમે જોઈ શકો છો કે બંનેના કલર સેમ છે. આપણો જે કમ્પાઉન્ડ છે એ બંનેના કલર નિયરલી સેમ છે. તો અહીંયા યાદ તમારે રાખવાનું છે કે કયા બીકરમાં તમારો કયો કમ્પાઉન્ડ હતો કે જે તમારો ફિનોલ અને ન્યુટ્રલ હતો. બાકી તમને કન્ફ્યુઝન થશે કે કયા લેયરમાં કયા બીકરમાં તમારો કયો કમ્પાઉન્ડ હતો એ. તો આવી રીતે હવે આપણે જે છે એને 15 થી 20 મિનિટ માટે ગરમ પાણીમાં મૂકી રાખશું કે જેથી આપણો ઇથર જે છે એ કમ્પ્લીટ રિમૂવ થઈ જાય. અને ઇથર રિમૂવ થાય એ ખબર કઈ રીતે પડશે તો એ જે છે સ્મેલથી ખબર પડશે કે ઇથરની સ્મેલ જો હજી પણ આપણા બીકરમાંથી આવતી હોય તો એનો મતલબ કે આપણા જે બીકર છે એમાં હજી ઇથરનો કન્ટેન્ટ છે. તો એવું જો થાય તો તમારે થોડું પાછું એક્સ્ટ્રા ગરમ પાણી લઈ અને થોડીવાર એને પાછા એમને રહેવા દેવાના રહેશે. તો આવી રીતે જે છે આપણે ઇથરનું રિમૂવલ કરશું અને પછી જે છે આપણે એની આઈડેન્ટિફિકેશનની ટેસ્ટ કરશું.